ગાંગોજી યુદ્ધ ભૂમિમાંથી ગિરનારમાં આવ્યા, સંસારી યુદ્ધ જીત્યા નહીં, ગુરુ ગોરખના ટૂંપ માથે જઈ અને ગોરખ સંપ્રદાયની દીક્ષા લીધી. 12 વર્ષે સિદ્ધ બન્યા ગાંગોજી. 12 વર્ષે ગુરુદેવે કહ્યું કે ઓ ગાંગાજી એ પુષ્પ લાવ. ફુલવાડીમાંથી દેવ સેવાને માટે પુષ્પ આપે છે. બચ્ચા साधुओं को जरूर से ज्यादा नहीं वापरना चाहिए. ज्यादा क्यों लिया कि गुरुदेव अब कुछ चाहिए इतना रखो, दूसरा वापस दे दो. गुरुजी ने જોઈ એટલા પુષ્પ રાખ્યા, બીજા પાછા આપ્યા. એ પુષ્પ હાથમાં લઈ અને ગંગાજી આમ જેમ ફેંક્યા, ફેંકતા જે છોડના પુષ્પ છૂટ્યાતા ઈ છોડે ફિટ થઈ ગયા. જ્યાંથી લીધા હતા ત્યાં એમાં આવી ગયા. अच्छा सिद्धा तुम के गुरुदेव आपनो प्रताप, तुम गंगा नहीं तुम गेबीनाथ. जाओ पांचाल में संतों की वणझार चलाती है, ये तुम्हारी बाट दिखती है. गांगोजी गिरनार ना गैब थया. पंचाळમાં સૂર્યનારાયણનું મંદિર છે, ત્યાં બાવા ગેબીનું ભોયનું છે, ત્યાં પ્રગટ થયા. ત્યાર પછી 1800 વર્ષે મેપા નામના કુંભારને દર્શન દીધા. મેપે કુંભારે રતા ભગતને બાવા ગેબીના દર્શન કરાવ્યા. રતા ભગતના શિષ્ય આપો જાદરો, આપા જાદરાના શિષ્ય આપો દાનો ચલાળુ, અને આપા દાનાના શિષ્ય સતાધાર આપો ગીગો ગીગે નાથ કહેવાનો. એટલે આપને કહેવાનું ઈ છે કે જે સૌરાષ્ટ્રના સંતની પરંપરા છે એનું થોડ મૂળ બાવો ગેબીનાથ છે. અને ઈ સંત વૃક્ષ અટાણે ફાલ્યું ફૂલ્યું છે આખા. એ વખતને માથે અનેક આત્માઓ એમાંથી ભક્તિની જ્ઞાનની પ્રેરણાઓ જીવી છે.